લેવા સાર અને કોયરા ગૌન ને ન કહ્યું. પણ ભાઈ 1600 સમુદ્ર ટપી અને જે હનુમાન સીતાજીને ગોતવા ગયો વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો. મેરઠ છેટું નહોતું એ વખતે. વાલ્મીકનો આશ્રમ મેરઠમાં હતો. અયોધ્યાથી મેરઠ છેટું નહોતું. 1600 સમુદ્ર ટપી લંકામાં ગોતવા ગયો તો એનો વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો તો નહીં, પણ રામના કાનમાં કહેવાય ન ગયો. કવિ કાક્ય સીતાની લેવા સાર અને કોઈએ રાઘવને ન કહ્યું. રામને કહેવાય ન ગયા. જોયું તો ખરો શું કરે છે. અને અફસોસની વાત તો એ છે મિત્રો કે અયોધ્યા વાળા તો નહોતા ગયા, જનકપુર વાળા નહોતા ગયા. નકર એની તો દીકરી હતી. કોઈ રામાયણમાં દાખલો દેખાડો. આ તો સ્વાર્થનો સંસાર અને ફેરીમાં ધોખો. આ તો મતલબની મનવાર અને જગત જમાડે ચોરીમાં વીણી મતલબે મનવા કોઈ રાબ ન રાંધે. રાજ્યા છેતને સૌ છાયો કરે ને અછેતને કોણ આપે. હજો કે ઓલવાણી પછી ટાઢી કોણ તાપે. અહીં તો છેતને સૌ છાયો આખી જિંદગી દુખી થયા. સીતા બીજી વાત દ્રૌપદી પ્રતિજ્ઞા કરી માછલીને આંખ વિંધે એને મારી દ્રૌપદી પરણે. એ અર્જુને વિંધી દ્રૌપદી પરિણા. એ આખી જિંદગી દ્રૌપદી દુખી થયા. ત્રીજી વાત દમયંતીના બાપે પ્રતિજ્ઞા કરી હતી જેની માથે હંસલી કળશ ઢોળે અને મારી દમયંતી પરણે. એ નળની માથે ઢોળી નળ દમયંતી પરિણા. એ નળ અને દમયંતી આખી જિંદગી દુખી થયા. નળપતિ નળ રાજા હોવા વનમાન વલખા વાય મારીને મચ્છિયા ખાઈ અને ભૂખ લાગે તેથી ભૂદરા ખાડાની માલિકો ઉતરીને માછલા મારવા પીડા એટલી હદ સુધી દુખી થયા. આવા કેટલાય હું તમને દાખલા દઈ હગું. હારું ઠેકાણું જોઈ અને દીકરીને દેવી બાપની ફરજમાં છે, પછી એને એના ભાઈક ઉપર છોડી દેવી જોઈએ. દીકરીના સંસારમાં બહુ માથું ન મારવું. ઘણા ન કહેતા ફલાણ ઠેકાણ દીકરી દઈ દે ને ગોઠણે ગોઠણે જાહેર છે. જુવાર સમજે ને અમારી કાઠિયાવાડી ભાઈ ફલાણ જગ્યાએ દીકરી દઈ દે ને ગોઠણે ગોઠણે જાહેર છે કે ગોઠણે ગોઠણે જાહેર છે એની ના નથી, પણ કડે કડે કંકા હશે હતી. હાંજી ભાણે બેહતા રોટલા ઉડે હતી. ભાણે હરખા ભેળા ખાઈ નથી હગતા હતી. હું જાહેરને માથામાં મારી. તમે હાંજે ભાઈઓ ભેરા બેન ખાઈ શકતા હો, કાકો ભત્રીજો ભેરા બેન ખાઈ શકતા હોય, ખાધા પછી તમારે ટીકડી લેવી ન પડતી હોય અને તમને હૈખે નીંદર આવી જતી હોય તો તમારા સુખ્યું જગતના પટમાંથી કોઈ છે જ નહીં. એક વાત જો હું વાત કરતો તો જીન્સની તાકાતની, તમે ની ભૂલતા નહીં મારા શબ્દો. હા, હું ગમી ને જવા ડાવરો વિષયાંતર ન થવા દેતો. મારી વાત ક્યાં અટકી છે? જીન્સ છે, તાકાત છે, ઉર્જા, એની વાત કરું છું કે હું આ 2-3 વાતો લઈ અને નીકળ્યો છું. એક વાત. બીજી વાત, માફ કરજો, 7 પેઢી બાપની અને 7 પેઢી માની 14 પેઢીના લક્ષણો આવે. 7 પેઢી ગોત્ર બદલે. 7 પેઢી બાપની, 7 પેઢી મોહાડની. એટલે આપણા ગલઢાવના ચંપલ ઘહાઈ જતા ને મોહાડના મોહાડથી જોવા જાતા. એનું ઉતરે હું આવે? બળ આવે, બુદ્ધિ આવે, તેજ આવે, શક્તિ આવે, તાકાત આવે, રૂપ આવે, રંગ આવે, ગળું આવે, અવાજ આવે, નાકની નમણાઈ આવે, આંખની નમણાઈ આવે, નાકની નમણાઈ આવે, નાગડદાઈ આવે, લૂંચાઈ આવે, જે હોય બધું આવે, દાતારી આવે, લોભિયાપણું આવે, જે 14 પેઢીમાં. એનો એક દાખલો તમને દઉં. કોઈ તમને એમ કે ખાકર ખાવ, બદામ ખાવ, ઘી ખાવ, કસરત કરો તો તમે તાકાતવાન થાવ. આ હાંડડા નહીં કે રાણા ખાય. આ નંદી તમે શું કહો? હાંડડો કયો ને ગૌશાળા બોય. આ ગોઠલા નીકળ્યા રાણા ખાય. એને કીધી તમે ગાજરના પૂરા નાખ્યા છતાં કંથરોટું નાખી ગયો ને ગાડું લઈને નીકળીએ તો કેવું પડે કે ઓલો ઉભો હો, બેદાણા લાકડી લઈને ઉતરજો. કેવું પડે કે નહીં? એલા ઓલો ઉભો હોય કે બેદાણા લાકડી લઈને ઉતરજો, ક્યાંક બળદને મારી નાખશે. એવા કંથરોટા નાખી ગયો હોય. નીકળ્યા ઉકેડા ને રાણા ખાય. એ બળ ક્યાંથી આવ્યું? એના જીન્સમાં છે. રાડું ખાય તો રાડું તાકાત બની જાય. હા, સિંહ એમ કે મારણ ખાઈ દે, આખે આખું રેડું ખાઈ દે એટલે સિંહમાં તાકાત છે. નારે ના, હિપોપોટેમસ શાકાહારી છે, હાથી શાકાહારી છે, છતાં ઉલારી નાખી દે ફગવીને હુંઢમાં પકડી. એ પાંદડા ખાય ને તો પાંદડા બળ બની જાય. એમ જેના જીન્સમાં જે વસ્તુ હોય ને એ આવે. આવવું જોઈએ, બાયણેથી ન આવે. આમ માવતર ને ઉતરતા ઉતરતા. એટલે હું એક પ્રશ્ન લઈને નીકળ્યો છું. બધે સ્ટુડિયા માફ કરજો, બધા કાર્યક્રમ કેતો જાઉં છું કે ભાણે જ ભલે થોડોક દુબળો હોય. શું કરવા ખબર? મારી સામે એક પટેલ રે ને, પટેલ, એને મને પ્રશ્ન કર્યો. મને કે લાખનજીભાઈ તમારામાં એ કે આ ભોયવા ભત્રીજી દેવાના રિવાજ છે એ બરોબર છે? ભોયવા ભત્રીજી દેવાના રિવાજ છે એ બરોબર છે? મેં કીધું બરોબર છે કે નહીં મને ખબર નથી, પણ એક વાત નક્કી છે કે
કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાણા હતા, સુભદ્રાજીની પાછળ પાછળ સુરેખાજી દેવાણા હતા. 3 પેઢી સુધી કૃષ્ણે આ રિવાજ રાખ્યો હતો. એટલે આમાં કઈક મજા હશે. એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે. આમાં કઈક મજા છે. જો આમાં મજા ન હોત ને કાઢી નાખ્યું હોત. રાખ્યું, આમે રાખ્યું. રુક્ષ્મણીની પાછળ રૂકમૈયાની દીકરી દેવાની હતી અને પાછા રૂકમૈયાના દીકરાની દીકરી દેવાની હતી. એ પાછું વાંચો તમને ખ્યાલ આવે. એટલે આપને વિનંતી કરું, ભાણેજ ભલે થોડોક દુબળો હોય, ભલે 2 તોલા હોનું ઓછું હોય, ભલે 2 વીઘા જમીન ઓછી હોય, ભલે એકાદું મકાન ઓછું હોય, પણ ચારણના શબ્દો યાદ રાખજો. બેનનું લોહી છે, હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય. પોતાના બેનનું લોહી છે, આ જીન્સ છે, આ તાકાત છે. અને એ તાકાત એની માલિક ઉતરી હોય. નરસિંહ બાપુ લખે છે કે વિચાર્યું નહીં લઘુ વૈમાં, પછી વિદ્યા ભણ્યાથી શું. જાદિન વિદ્યા ધન અરુ યશકો લાભ ન હોય તો વિદુર કહે ધૃતરાષ્ટ્ર વંદ્ય કાલ હે સોય. મુરજીભાઈ, આખા દિવસની માલિક માણસ 3 કામ કરવા જોઈએ, અથવા તો 3 માંથી 1 કરવું જોઈએ. પેલું કામ વિદ્યા કમાવી જોઈએ. વિદ્યા કમાવાનો સમય વિયોગ્ય હોય તો ધન કમાવવું જોઈએ. માયા મોટી નાગણી ઈંડા પોતાના ખાય એમાંથી કોઈ ઉગરે મોટો મણિધર કહેવાય ને, બધું સંન્યાસી હાટું છે, સંસારી હાટું નથી. તમે ધન કમાઈ દો, ધન હશે ધર્મ કરી શકશો. શરીરમાંથી ઉતરી બાંધી રખડતા હશો તો શું કરશો? એ બધું સંન્યાસી ને હોપો. માયા મોટી નાગણી ઈંડા પોતાના એ જે ખાતા હોય ભલે ખાય. એ અપરિગ્રહ રહે તો હાલે, આપણે અપરિગ્રહ રહી ન હાલે. આપણે ઘરે દીકરા દીકરી હોય 20 વર્ષ પછી વરો આવીને ઉભો રહે, આપણે બચત કરવી જોઈએ. એ સંન્યાસી ના ધર્મ છે. હા, મારો હમણાં એક પ્રોગ્રામ હતો પલભાઈ, બહુ સંન્યાસ કઠણ, બહુ સંન્યાસ કઠણ. સંન્યાસીઓ ભાષણ કરતા હતા, બહુ સંન્યાસ કઠણ. મારો બોલો વારો એટલે મેં કીધું ભાઈ સંન્યાસ કઠણ છે, મારી ના નથી. બધાએ બહુ સંન્યાસના વખાણ કર્યા, હું એ વખાણું છું. સંન્યાસ કઠિન છે, મારી ના નથી. પણ મારે આપને એટલું પૂછવું, સંન્યાસ કઠિન છે, સંસાર હેલો છે? આવો જ અહીંયામાં ખબર પડે. આ બેનું દીકરીઓ, આણા પરિયાણા, મામેરા, હેતો મિત્ર, ભાઈ સંબંધી, આ ટાણે ટાણે જઈને ઉભું રહેવું, ટાણે ટાણે હાથું, આ હું હેલું છે? આ ઘાણીએ સીડ્યા હોય ને ખબર હોય હેલું કઈ છે. આખા દિવસ માણસે વિદ્યા કમાવી જોઈએ. વિદ્યા કમાવાનો સમય ન હોય તો ધન કમાવવું જોઈએ. અને ધન કમાવાનો સમય ન હોય, દાખલા મારી જેવડી ઉંમરે પહોંચી ગયા, અમે તો શ્યામના એક સંબંધને નાતે આવ્યા છે. બહુ પૈસા માટે થઈને પ્રોગ્રામ કઈ કરવા જતા નથી. હવે તમે ઓહિલો કરીએ, તમે ઓહિલો કે ને ઉછેડો કરે, ઓસલો કયો ને, હવે અમે ત્યાં ઓહિલો કરીએ. ઓહિલો કરતા કરતા જો હાર જડી જાય તો બાસકું ભરે ને, ઓહિલો બીડી બાકા હમાતી જ ન જાય. ખેડૂત ભૂલી ગયો હોય ને, અને જો જડી જાય તો બાસકું ભરાઈ જાય. નકર ઓહિલો આખો દી મહેનત કરીને બીડી બાકા જેટલા તો દીએ. એટલે હવે તમે આ ઓહિલો કરીએ. વિદ્યા કમાવી જોઈએ. વિદ્યા કમાવાનો સમય ન હોય તો ધન કમાવવું જોઈએ. અને ધન કમાવાનો સમય ન હોય તો ત્રીજું કારણ કે છે, આ મહાત્મા બ્રહ્માનંદજી લખે છે વિદુર નીતિની અંદર. વિદુરની સંસ્કૃતમાં બ્રહ્માનંદજી આપણા ઢાળમાં કર્યું છે. બ્રહ્માનંદજી કીધું, જાદિન વિદ્યા ધન અરુ યશકો લાભ ન હોય તો આખા દિવસમાં ધન કમાવવું જોઈએ. ધન ન કમાય, વિદ્યા કમાવી જોઈએ. વિદ્યા ધન કમાવાનો સમય વિયોગ્ય હોય તો સારું કાર્ય કરીને એને જશ કમાવવો જોઈએ, કમાવવો જોઈએ, કમાવવો જોઈએ. ધનય ન કમાય, વિદ્યા ન કમાય, જહય ન કમાય, તેથી વાંજ્યો ગયો છે, વાંજ્યો ગયો છે ને વાંજ્યો ગયો છે. માટે નરસિંહ બાપુ લખે છે કે વિચાર્યું નહીં લઘુ વૈમાં, પછી વિદ્યા ભણ્યાથી શું. જગતમાં કોઈ જાણ્યો નહીં, જનેતાના જણાથી શું. ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું. મળી દુનિયામાં બદનામી, પછી નાસી ગયાથી શું. મારે એક પ્રસંગ કેવો છે નીકળી કે દુખી વખતે દીધું નહીં ને પછી ખોટી દયાથી શું.
સુકાણ મોલ સૃષ્ટિના પછે વૃષ્ટિ થયા.